તો નમસ્કાર મિત્રો, સ્વિંગ સ્ટોકમાં તમારું સ્વાગત છે. અને તમે જો પહેલી વખત આપણી આ ચેનલ ઉપર આવ્યા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી છે. કારણ કે આ ચેનલની અંદર આપણે એવા સ્વિંગ ટ્રેડિંગના વિડીયો લાવીએ છીએ કે જે હું ખરીદવાનો છું અને હું જે ટાર્ગેટે વેચવાનો છું એ જ હું આની અંદર વિડીયો બનાવીને તમને બધાને માહિતી આપું છું. અને હું આ કામ કરીને મહિને 5 થી 6% રિટર્ન મેળવું છું. એટલે કે એક મહિના સુધી જો 1 લાખ રૂપિયાનું હું ઇન્વેસ્ટ કરું છું તો મને 6,000 રૂપિયા જેવું હું 5 થી 6,000 રૂપિયા જેવું કમાઈ લઉં છું. અને તમારે જો મારી સાથે કમાવા હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને સાથે સાથે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની સાથે સાથે ડેઈલી સર્વિસ મારા આ વિડીયો જોવાનું રાખો. તો વધુ વાત તો નહીં કરતાં આજે આપણે નિફ્ટીની ચાલ જોઈ લઈએ. છેલ્લા 5 દિવસથી તો ધુઆધાર તેજી હાલતી હતી છેલ્લા 1 મહિનાથી, પણ આજે નિફ્ટી ડાઉન ખુલ્યું, જે સંભવ જ હતું કારણ કે ડાઉ જોન્સ બહુ નીચે પડ્યું હતું 500 પોઈન્ટ જેવું. તો એની કમ્પેરિઝનમાં તો આપણું માર્કેટ એટલું બધું નીચે આવ્યું નથી, પણ તો પણ 250 પોઈન્ટ જેટલું માઇનસ આવ્યું અને આખો દિવસ ઉપર જ જતું રહ્યું આજનું માર્કેટ. તો હવે કાલે માર્કેટ શું થઈ શકે છે, કાલે માર્કેટનું એ જાણવા માટે હવે આપણે ડાઉ જોન્સ જોવું પડશે. તો વાત કરીએ આપણે ડાઉ જોન્સની, તો ડાઉ જોન્સ અત્યારે 100 પોઈન્ટ ઉપર છે મિત્રો. તો સંભવત તેજી એવું લાગે છે કે આપણું માર્કેટ પણ ઉપર જ રહેશે. એ છતાંય આપણે જોઈ લઈએ ડેટા આગળના કે FII DII વાળાએ શું કર્યું છે. તો FII DIIની વાત કરું મિત્રો, તો FII અને DII એ 97 કરોડ રૂપિયાનો નેટ બાઇંગ કર્યું છે. જ્યારે આગળ આપણે વાત કરીએ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટિટ્યૂટે 975 કરોડનો બાઇંગ જ કર્યું છે. તો મિત્રો FII અને DII બંનેએ બાઇંગ જ કર્યું છે અને ડાઉ જોન્સ પણ ઉપર જ છે. તો સંભવત કાલ સવારે આપણું માર્કેટ પોઝિટિવ જ રહેશે જો કોઈ નેગેટિવ ન્યૂઝ ચાલુમાં ન આવી જાય રાતની અંદર. તો એ છતાં પણ સવારે ગિફ્ટ નિફ્ટી ચેક કરી લેવું. જો ગિફ્ટ નિફ્ટી પોઝિટિવ હોય તો આપણું માર્કેટ પણ પોઝિટિવ જ રહેશે. અને ગિફ્ટ નિફ્ટી જો ડાઉન હોય તો પછી આપણું માર્કેટ કરેક્શન થવાનું સંભાવના રહેલી છે, પણ મને નથી લાગતું કે કરેક્ટ થશે કારણ કે આપણું માર્કેટ તો પોઝિટિવ સિમ્ટમ્સ ધરાવે છે. તો હવે આપણે હું જે કયા શેર ખરીદવાનો છું એની વિશે તમને માહિતી આપું. તો આ શેરની વાત કરું તો આ શેર છે ઝોમેટો. તો આ શેર છે ઝોમેટો અને ઝોમેટો છેલ્લા 5 દિવસમાં 3% ડાઉન રહ્યો છે અને છેલ્લા 1 મહિનામાં 5% જેટલો ડાઉન થયો છે. સારી એવી ઓપોર્ચ્યુનિટી છે આની અંદર કે આને બાઇંગ કરીને હાલવું જોઈએ અને હું એ જ કરવાનો છું. હું આને 243.75 છે એટલે હું આને 241માં ખરીદવાનો છું અને 260નો મારો ટાર્ગેટ છે. અને મારે લોસમાં વેચવાનો કોઈ ટાર્ગેટ નથી કારણ કે હું આ શેરને પોઝિટિવ જ જોઉં છું. લોંગ ટાઈમે બહુ આગળ જ જાય છે એટલે આમાંથી નુકસાની કરવાનો કોઈ વાત જ નથી થતી. તો આનો મારો ટાર્ગેટ છે 60 રૂપિયા, 260 રૂપિયા હું વેચવાનો છું. અને જો એવું લાગે તો નોર્મલી રીતે 250 સુધી તો જવાનો જ છું. 250 કદાચ મન ફેરવું તો ફેરવી શકું, પણ 250 તો ફાઇનલ જ. હવે આગળ બીજા સ્ટોકની વાત કરું તો બીજો સ્ટોક છે KPIT ટેકનોલોજી, જે 1775 ચાલી રહ્યો છે. આજના દિવસમાં 9 રૂપિયા તેજ રહ્યો છે, પણ લાગતું નથી. રિફ્રેશ કરી લો. 19 રૂપિયા ડાઉન રહ્યો છે આજના દિવસમાં આ સ્ટોક KPIT ટેકનોલોજી. તમે જોઈ શકો છો આજના દિવસમાં 19 રૂપિયા માઇનસ છે અને છેલ્લા 5 દિવસમાં 5%, એટલે કે 102 રૂપિયા
કરેક્શન થઈ ગયું છે. છેલ્લા 1 મહિનામાં તો 24 રૂપિયા તો પણ પ્લસ છે, એટલે જેટલું કરેક્શન પ્રોફિટ બુકિંગ થવું હતું એટલું થઈ ગયું છે. અને છેલ્લા 5 દિવસથી જોઈએ તો હવે આ સ્ટોક નોર્મલ થઈ ગયો છે ખરીદવાના લાયક. તો આને હું 1750 છે તો 1740 માર્કેટ ખુલ્યા પહેલાં ખરીદવા માટે હું આને રાખી લઈશ. જો 1740 મારી પાસે આવી જશે તો હું આને 1770 વેચવાનો છું KPIT ટેકનોલોજીને. હવે આગળ વાત કરીએ. ત્રીજો સ્ટોક છે મારો, જે રિફ્રેશ કરી લઉં છું મિત્રો પહેલાં. અને ત્રીજો સ્ટોક છે FL ઇન્ડિયા. તો FL ઇન્ડિયા 1617 ચાલી રહ્યો છે. આજે આ સ્ટોક પોઝિટિવ પણ થઈ ગયો હતો. છેલ્લા 5 દિવસની વાત કરું તો 3% કરેક્શન થઈ ગયું છે. અને છેલ્લા 1 મહિનામાં તો પોઝિટિવ જ છે. તો છેલ્લા 5 દિવસમાં 3% કરેક્શન થઈ ગયું છે. તો હવે હું આને ખરીદવાની તૈયારીમાં છું. જો કાલે 1610 છે, જો કાલે 1610 છે, જો આ કાલે 1600 ફિટ 1600 મિત્રો આવશે તો હું આ સ્ટોકને ખરીદી લઈશ. માર્કેટ ખુલ્યા પહેલાં હું 1600 આને ખરીદવા મૂકી જ દેવાનો છું, 8.5થી નથી. અને પછી હું નોકરીએ જતો રહેવાનો છું. હવે આગળ જતાં 1600 મારા ખાતામાં આવી જાય છે તો હું આનો ટાર્ગેટ મૂકીશ 1630નો. 1630 આવે એટલે હું આને કાઢી નાખવાનો છું. એટલે કે ઓલમોસ્ટ 10-15 રૂપિયા જેવો પ્રોફિટ છે હું આ ત્રણેય સ્ટોકમાંથી લેવાનો છું. મારી પાસે 1 લાખ રૂપિયા હોય છે તો હું 1 લાખ રૂપિયાના બધા એક જ સ્ટોક નથી લેતો, પણ અલગ અલગ 3થી 4 પાર્ટ પાડું છું અને એની અંદર હું ખરીદી કરું છું. જો તમે પણ એવું કરી શકો છો. તો આજ માટેના આ 3 સ્ટોક રહ્યા છે મારા, અને હું આ રીતે ખરીદવાનો છું. તો બસ આ 3 જ હતા, એટલે આ 3ની જ વાત કરી છે. આગળ જતાં બીજા નવા હું સ્ટોક પણ લાવતો રહીશ કાલે અને પરમ દિવસે પણ, જે ખરીદવા યોગ્ય છે. એટલે તમને જો આ 3 સ્ટોકમાં ન મજા આવતી હોય ને બીજા કોઈ સ્ટોકની વેઇટ કરવી હોય તો તમે કાલના વિડીયોની વેઇટ કરી શકો છો. નમસ્કાર મિત્રો.